75 સ્પીડ ઝડપ. ગુજરાત પાક્ષિકના પેરા. રેડી સ્ટાર્ટ. દીકરી એટલે વહાલનો દરિયો. દેશની દીકરીઓ આજે દરેક ક્ષેત્રમાં આગળ વધી પોતાનું અને દેશનું નામ રોશન કરી રહી છે. ત્યારે સમાજમાં દીકરીના જન્મને પ્રોત્સાહન આપવા તથા સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા માટે વર્ષ 2019થી ગુજરાતમાં વહાલી દીકરી યોજના અમલી બનાવાઈ છે. આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 2.78 લાખથી વધુ દીકરીઓની 3000 કરોડથી વધુની સહાય મંજૂર કરવામાં આવી છે. ફકરો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યમાં કન્યા કેળવણીને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રથમ વખત રાજ્યમાં કન્યા કેળવણી મહોત્સવ જેવા દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા કાર્યક્રમ શરૂ કર્યા હતા, જેને વર્તમાન મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રી ભાનુબહેન બાબરિયા સુપેરે આગળ ધપાવી રહ્યા છે. ફકરો. વર્ષ 2019થી કાર્યરત વહાલી દીકરી યોજના અંતર્ગત વર્ષ 2019-20માં 12,622 દીકરીઓ, 2020-21માં 32,042 દીકરીઓ, 2021-22માં 69,903, 2022-23માં 55,433, વર્ષ 2023-24માં 67,012 તથા વર્ષ 2024-25માં 41,649 દીકરીઓની નોંધણી કરવામાં આવી છે, જે હેઠળ અત્યાર સુધીમાં 3000 કરોડથી વધુની સહાયની મંજૂરી આપવામાં આવી છે. ફકરો. વહાલી દીકરી યોજના અંતર્ગત 2 ઓગસ્ટ 2019 પછી પ્રથમ 3 સંતાન પૈકીની તમામ દીકરીઓ આ યોજનાનો લાભ લઈ શકે છે. આ ઉપરાંત લાભાર્થી દીકરીના માતા પિતાની વાર્ષિક આવક ₹2 લાખ કે તેથી ઓછી હોય તેવા નાગરિકો આ યોજનાનો લાભ મેળવી શકે છે. ગુજરાત રાજ્યની પાત્રતા ધરાવતી દીકરીઓને ₹1,10,000 3 હપ્તામાં ચૂકવાય છે. ફકરો. જે અંતર્ગત દીકરી જ્યારે પહેલા ધોરણમાં પ્રવેશ મેળવે તે સમયે પ્રથમ હપ્તો ₹4,000 ચૂકવવામાં આવે છે. દીકરી જ્યારે 9મા ધોરણમાં પ્રવેશે ત્યારે યોજનાનો બીજો હપ્તો ₹6,000 ચૂકવાય છે. દીકરીની 18 વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ તથા લગ્ન સહાય માટે ₹1 લાખ ત્રીજા હપ્તે તરીકે સહાય ચૂકવવામાં આવે છે. યોજનાનો લાભ મેળવવા માટેનું ફોર્મ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી ખાતેથી મળી શકશે. આ ઉપરાંત ગ્રામ પંચાયત VCE દ્વારા પણ ઓનલાઈન અરજી કરી શકાય છે. ફકરો. જીવનસાથીના મૃત્યુ બાદ મોટા ભાગની વિધવા મહિલાને ઘર પરિવાર કે સમાજમાં ઘણો જ સંઘર્ષ કરવો પડતો હોય છે. ત્યારે સરકારે વિધવા મહિલાઓને સમાજમાં સન્માન મળે તે માટે વિધવા તરીકે નહીં પણ ગંગા સ્વરૂપ તરીકે નામ આપી સમાજમાં અદકેરું સન્માન અપાયું છે. આ સાથે તેઓ આર્થિક રીતે પગભર બનીને સમાનભેર જીવી શકે તે માટે પહેલાં ₹750, ત્યારબાદ ₹1,000 અને હવે સહાયની રકમમાં વધારા કરીને ₹1,250 માસિક સહાય ચૂકવવામાં આવી રહી છે.